કે રાજસ્થાનમાં એક બ્રિજના ઉદ્ઘાટનમાં 1 અઠવાડિયું થયું અને એ બ્રિજને બંધ કરી દેવો પડ્યો અને કોર્ટે આદેશ કર્યો કે તાત્કાલિક ધોરણે આ બ્રિજને બંધ કરી દેવામાં આવે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને હવે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેના પરથી એવું લાગે છે કે આપણા દેશની અંદર કેટલી ગોલમાલ ચાલી રહી છે, કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કેટલું લોકોને રામ ભરોસે જીવવું પડે છે એવી હાલત છે. વાત એમ બની છે કે રાજસ્થાનમાં એક બ્રિજના ઉદ્ઘાટનમાં 1 અઠવાડિયું થયું અને એ બ્રિજને બંધ કરી દેવો પડ્યો અને કોર્ટે આદેશ કર્યો કે તાત્કાલિક ધોરણે આ બ્રિજને બંધ કરી દેવામાં આવે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આપણે ખરેખર આ દેશની અંદર એવું જ લાગે છે કે ભગવાન ભરોસે જીવીએ છીએ, કારણ કે તમે જુઓ તો દેશની અંદર અત્યાર સુધીમાં કેટલા બધા પુલ તૂટી ગયા અને એની અંદર ઓલવેઝ ગોબાચારી સામે આવી છે. એકદમ કન્ડમ મટીરિયલ વાપરવું હોય, ભ્રષ્ટાચાર થયો હોય અને જે બ્રિજ 80-90 વર્ષ કે 100 વર્ષની લાઈફ હોય એ બ્રિજ 1 વર્ષ 2 વર્ષ 6 મહિનાની અંદર તૂટી જાય. આ હજુ ગઈકાલની તમને વાત કરું તો વડોદરામાં જે બ્રિજ બન્યો એ 40 વર્ષ થયા અને 40 વર્ષની અંદર આ બ્રિજના 2 કટકા થઈ ગયા અને લગભગ 16 લોકોના મોત થયા. હવે રાજસ્થાનના અજમેરની અંદર 1 સપ્તાહ પહેલાં રામ સેતુ નામનો એક બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો અને ખુલ્લા મૂક્યાના 1 સપ્તાહની અંદર જ્યારે રાજસ્થાનમાં અજમેરમાં મુસળધાર વરસાદ પડ્યો તો આ બ્રિજની પોલ ખુલી ગઈ, કારણ કે બ્રિજમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા અને ખાડા પડી ગયા. એટલે એની કોર્ટની અંદર PIL કરવામાં આવી. 2 જાગૃત નાગરિકોએ કોર્ટમાં PIL કરી અને કોર્ટે જ્યારે સુનાવણી કરી ત્યારે આદેશ આપ્યો કે આ બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્રિજ બનાવવા પાછળ 243 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. હવે 243 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ એક જ સપ્તાહની અંદર જો આ બ્રિજમાં ગાબડા પડી જાય, આ બ્રિજ અસુરક્ષિત હોય તો પછી કહેવું કોને? કોણ આની અંદર જવાબદાર? એવા અનેક સવાલ ઊભા થાય. હવે આ અજમેરની કોર્ટના જજ જગમોહન ચાંદેલે અજમેર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અજમેર સ્માર્ટ સિટી લિમિટેડને 8 જુલાઈએ કોર્ટમાં બોલાવેલા, કોર્ટમાં એમના હાજર કરેલા અને એમને બરાબરના તતડાવેલા કે આ શું માંડ્યું છે તમે કે આ બ્રિજ ઉદ્ઘાટન થયાના 1 જ સપ્તાહની અંદર ધોવાઈ જાય. કોર્ટે આ બંને સંસ્થાઓને 11 જુલાઈ સુધીમાં જવાબ આપવા માટે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.